ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ પર આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરના માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર ગણેશ પંડાલમાં મૂકવામાં આવ્યા છે. તો શ્રીજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને પવનપુત્ર હનુમાનજીની પ્રતિમા પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે. ગણેશ પંડાલ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચકડોળની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. એક કાર્ટૂન થીમ પર આધારિત અને બાળ ગણેશ, બાળ કૃષ્ણ અને બાળ હનુમાનની મૂર્તિ દ્વારા આ વખતે યુનિક કોન્સેપ્ટ રાખ્યો છે. તો અંકલેશ્વરની જનતાને પણ આવશે જોવા માટે તો ખૂબ ગમશે. અને યુવક મંડળના તમામ સભ્યોનો પણ અમે આભાર માનીએ છીએ, જેમણે અમારા આ પ્રયાસને સફળ બનાવવા માટે જે ખૂબ મહેનત કરી છે દિવસ રાતની. અને બાળકોને રમવા માટે અહીંયા ચકડોળ અને જમ્પિંગ નેટ જેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એ બદલ હું તમામ જે કાર્યકર્તા છે એમને અભિનંદન પાઠવું છું કે આટલો સરસ એમને કોન્સેપ્ટ રાખ્યો છે. અને અંકલેશ્વરની જનતાને અમે કહીએ છીએ કે તમે એકવાર જરૂર મુલાકાત લો, તમારા બાળકોને ખૂબ ગમશે.